આજે મારે તમારા સાથે એક એવી પ્રથાની વાત કરવી છે જે સાંભળતાની સાથે તમને પણ લાગશે કે ખરેખર આવી પણ પ્રથા હોય. જી હા, કડીના નારોલા સીમમાં આવેલ ગાળાવાળી માતાજીની લોકો માનતા પૂરી કરવા દોરડાના ગાળા ચડાવવાની અનોખી પ્રથા છે. ભક્તો દોરડાના ગાળા ચડાવતા હોવાથી ગાળાવાળા માતાજી તરીકે ઓળખવામાં આવે છે. લોકો પોતાના પશુઓની દરેક પ્રકારની તકલીફ હોય તો આ માતાજીને માનતા માને છે. કડી તાલુકાના વડોથી ડીંગુચા જતા રોડ પર આવેલ નારોલા ગામની સીમમાં રોડ પર ગાળાવાળી માતાજીનું ખૂબ જ નાનું અને જૂનું મંદિર આવેલ છે. દૂર દૂરથી અને આજુબાજુ પંથકના ગ્રામજનો સહિત પશુપાલકો પોતાના પશુઓની કોઈ પણ સમસ્યા હોય ત્યારે ભક્તો ગાળાવાળા માતાજીની બાધા રાખે છે અને બાધા પૂરી થતાં ભક્તો દોરડાના ગાળામાં શ્રીફળ બાંધી ચડાવે છે. ત્યારબાદ ઝાડ સાથે લટકાવી દઈ બાધા પૂરી કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મંદિર નાનું અને ખૂબ જ જૂનું છે, પણ ગાળાવાળા માતાજીના પરચા આખા પંથકમાં છે. રોજના કેટલાય ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવે છે અને અહીં આવી દોરડાના ગાળામાં શ્રીફળ બાંધી માતાજીને ચડાવી બાધા પૂરી કરે છે, જેથી પશુઓમાં રહેલી બીમારી અથવા સમસ્યા દૂર થાય છે. મારું નામ દિનેશ પ્રજાપતિ. આ ડીંગુચા અને વડુની વચ્ચે એક ગાળાવાળી માતાનું મંદિર બહુ જૂનું આવ્યું છે. તેમાં કોઈ પણ પશુઓની કોઈ પણ ભેંસની કોઈ સમસ્યા હોય તો આ મંદિરે લોકો એક ગાળો અને શ્રીફળ અને થાળી કરી શકે છે. અને કોઈ પણ પશુ બાબતે કોઈ પણ ભેંસનું કોઈ હોય તો આ માતાજી આવીને એક થાળી અને શ્રીફળ કરી જાય છે અને એના લાભા છે. અને પછી થયા પછી લોકો માતાજીને માનતા પૂરી થયા પછી લોકો દોરી અને શ્રીફળ ગાળો માતાજીને ચડાઈ જાય છે. મારું ગામ નારોલા, મારું નામ છે રવિ ઠાકોર અને આ મંદિર છે ગાળાવાળી માતાજીનું. અને અહીંયા એડ્રેસ તમને કહી દઉં કે વડુ રોડ, આ બાજુ ડીંગુચા અને આ બાજુ વડુ એના વચ્ચે આવેલું છે. અને મંદિરની ખાસિયત છે કે જે પણ ભેંસને કોઈ પણ તકલીફ થાય, ઠર નહીં કતો વધતો કોઈ પણ બીમારી થાય તો એક આવું ગાળું રાખવા અને જે બાધા રાખતા હોય છે તો મટી જાય છે. વત્તા હોખરી, થાળી, શ્રીફળ કોઈ પણ તમામ કામ આ મંદિરે થાય છે. તો જરૂરથી આવજો. આ મંદિરે બહુ મહત્વપૂર્ણ કોઈ પણ ગમે તેવું કામ હોય થઈ જશે એવું તો મને પોતે છે. મારું કામ બી થઈ ગયેલું છે એટલે હું બહુ માનું છું ગાળાવાળી માતાજીને. તો તમારે પણ કંઈ પણ કામકાજ હોય તો તમારે આવું